નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એક એવો ખૂણો કે જે ખૂણો આપણા જીવનની અંદર ભાગ્યને ચમકાવી શકે છે, એક્સિડેન્ટલી લાભ આપી શકે છે. કલિયુગની અંદર રાહુનો પ્રભાવ વિશેષ માત્રામાં હોય છે અને ખાસ કરીને આ ખૂણા દ્વારા શેરબજારની અંદર, જમીન મકાનની અંદર કે કોઈ પણ પ્રકારની અંદર એક્સિડેન્ટલી જે તમને લાભ મળવો જોઈએ, ઓચિંતાનો જે તમને લાભ મળવો જોઈએ, આ લાભ તમને મળી શકે છે. તમારા ઘરની અંદર, તમારી ઓફિસની અંદર, તમારી ફેક્ટરીની અંદર કે તમારી કન્સ્ટ્રક્શન સાઇટની અંદર જો આ ખૂણાની અંદર દોષ છે તો તમને સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે દક્ષિણ પશ્ચિમનો ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણો, નૈઋત્ય દિશાનું શું છે વાસ્તુમાં મહત્વ, નૈઋત્ય દિશા કેવી રીતે તમને લાભ આપી શકે, નૈઋત્ય દિશામાં લાભ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, કઈ વસ્તુ નૈઋત્ય દિશાની અંદર હોય તો દોષ ઉત્પન્ન કરાવી શકે, આ દરેક વિષયો ઉપર મારે આજે ચર્ચા કરવી છે. સાથે સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે આપણે વાત કરીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 3/6/2024 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે, વૈશાખ માસ, કૃષ્ણ પક્ષ અને એની દ્વાદશી કહેતા આજે 12ની તિથિ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજે એકાદશીનું વ્રત કરવામાં આવશે. વૈષ્ણવ સંપ્રદાયે ગઈકાલે એકાદશીનું વ્રત કર્યું હતું કે આજના દિવસની અંદર અશ્વિની નામનું નક્ષત્ર રહેશે, સૌભાગ્ય નામનો યોગ સવારે 9:09 સુધી ને ત્યારબાદ શોભન નામના યોગનો પ્રારંભ થશે. આજે કૌલવ નામનું કરણ બપોરે 1:29 સુધી રહેશે અને ત્યારબાદ તૈતલ નામના કરણનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરવાના છીએ ખાસ કરી અને આપણા નૈઋત્ય ખૂણાની. દર્શક મિત્રો, ઘર જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે આ ઘરની અંદર આપણે વાસ્તુ યજ્ઞ કરતા હોઈએ છીએ. વાસ્તુ યજ્ઞનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે, પરંતુ એની સાથે સાથે 5 તત્વને બેલેન્સ રાખવા એ પણ બહુ જ જરૂરી છે. કારણ કે ઘરની અંદર ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને બ્રહ્મસ્થાન એટલે કે આકાશ તત્વ, આ 5 આ જીવનની અંદર આ દિશાઓ દ્વારા આપણે ખાસ આપણા લાભો મેળવી શકતા હોઈએ છીએ, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. જ્યારે ઘરની અંદર આપણે વાસ્તુ યજ્ઞ કરીએ ત્યારે આપણા જીવનની અંદર, ઘરની અંદર જ્યારે વાસ્તુ યજ્ઞ આપણે કરીએ ત્યારે એ બાંધકામની અંદર જે કોઈ પણ જીવજંતુઓ નષ્ટ પામ્યા હોય એને શાંતિ પ્રાપ્ત થાય અને દરેક પ્રકારના દોષો દૂર થાય એ માટે યજ્ઞની અંદર વાસ્તુ પુરુષની આપણે આહુતિ અર્પણ કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે નૈઋત્ય ખૂણા વિશે ચર્ચા કરવાની છે. જો આપણા ઘરની અંદર નૈઋત્ય ખૂણો ખરાબ છે, કારણ કે વાસ્તુ શાસ્ત્રની અંદર સૌથી મહત્વનો ખૂણો એ ખાસ કરીને નૈઋત્ય ખૂણાને માનવામાં આવ્યો છે. ઘરની અંદર કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ આપણે ખોટી રાખીએ છીએ તો પણ સમસ્યાઓ સર્જાય છે, અને ખાસ કરીને જ્યારે આ દિશાની અંદર દોષ હોય અને ઘરની અંદર રહેવાવાળા વ્યક્તિઓ, આ વ્યક્તિઓને પણ પ્રોબ્લેમ સર્જાતો હોય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રની અંદર પશ્ચિમ દક્ષિણનો ખૂણો, જેને આપણે નૈઋત્ય દિશા તરીકે ઓળખીએ છીએ, આ દિશાનો સ્વામી રાહુ મહારાજ બને છે. રાહુ એક છાયાગ્રહ છે. છાયાગ્રહ છે એટલે કે રાહુ ઉપરનું મસ્તક છે, કેતુ મહારાજ નીચેનું ધડ છે. આપણે કથા તો સાંભળી જ છે અમૃતપાન વિશેની. તો દર્શક મિત્રો, આ રાહુ મહારાજ છે પોતે છાયાગ્રહ છે અને કોઈ પણ પ્રકારના દોષ જ્યારે આ ખૂણાની અંદર હોય તો એ આપણને નુકસાન આપી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ નૈઋત્ય દિશાની અંદર રહેલો દોષ આપણા જીવન ઉપર ઘણી બધી અસર કરે છે. જો શુભ છે નૈઋત્ય દિશા તો એના પરિણામ તમને શુભ આપે છે, એક્સિડેન્ટલી તમને લાભ આપે છે, જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. શુભ અને અશુભ આ બંને પરિણામો આપણને નૈઋત્ય દિશાની અંદરથી પ્રાપ્ત થતા હોય છે. દર્શક મિત્રો, નૈઋત્ય દિશા ક્યાંક ને ક્યાંક તામસિક ઉર્જા સહિતની આ દિશાની અંદર ગતિહીનતા આપણને જોવા મળે છે. આ દિશાની અંદર જે ઘરના મુખ્ય વ્યક્તિ છે કે જેને ડિસિઝન લેવાનું છે એનો બેડરૂમ હોવો જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય તમારા લેટ્રિન બાથરૂમ ન હોવા જોઈએ. નૈઋત્ય દિશાની અંદર ક્યારેય ખાડો ન હોવો જોઈએ. હવે ઘણા લોકો શું કરે કે ભાઈ બંગલો બનાવે, બંગલાની અંદર જે ગટર લાઈન હોય એમાં ગટર લાઈન આમ ફેરવીને લે કે ભાઈ ક્યાંયથી નડે નહીં ને એટલે ફેરવીને લે. હવે ફેરવીને જયારે ગટર લાઈન તમે લો છો ત્યારે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ બધી દિશાઓને તમે દૂષિત કરો છો. એટલે હંમેશાને માટે તમે કોઈ પણ પ્રકારનું વાસ્તુ દ્વારા તમે જયારે મકાનનું નિર્માણ કરતા હો ત્યારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. નૈઋત્ય દિશાની અંદર રહેલો ખાડો તમને ખાડા
ખર્ચામાં લઈ જાય છે, એક્સિડેન્ટલી નાણાકીય વ્યયનું પ્રમાણ વધારે કરાવડાવી દે છે, તમારા જીવનની અંદર ડાઉન ડાઉન ડાઉનની સ્થિતિનું સર્જન થાય છે. અને નૈઋત્યમાં રહેલો દોષ ઘણા ઘરોની અંદર જ્યારે અમે વાસ્તુ વિઝિટ માટે જતા હોઈએ છીએ ત્યારે જોયેલું હોય છે કે ત્યાં લેટ્રિન બાથરૂમ બનેલા હોય છે. હવે ફ્લેટમાં એમ થોડું કહેવાય કે ભાઈ આ લેટ્રિન બાથરૂમને તમે ચેન્જ કરી નાખો, કારણ કે તો બિલ્ડરે મૂકેલા છે, તો એના માટેની રેમેડી કરી દેવી જરૂરી છે. બાકી નૈઋત્ય ખૂણાની અંદર લેટ્રિન બાથરૂમ તો ન જોવા જોઈએ, કારણ કે એ દિશાની અંદર રહેલા લેટ્રિન બાથરૂમ પણ તમારા જીવનની અંદર તમને સમસ્યા સર્જાવી શકે. વોશરૂમ એ જગ્યાએ હોય એટલે તમને તકલીફોનો દોર વધારી શકે. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણો એ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર લાભ આપવા વાળો ખૂણો છે. આ દિશાની અંદર વધારે પડતી ભારે વસ્તુ રાખવી જોઈએ. એટલા માટે તો આપણા શાસ્ત્રની અંદર કીધું કે દક્ષિણ પશ્ચિમના ખૂણાની અંદર તિજોરી રાખવી જોઈએ, જેનું મોઢું ઉત્તર તરફ ખુલવું જોઈએ, જેથી લક્ષ્મીની આવક થાય, સ્થિરતા રહે, જીવનની અંદર સારો એવો લાભ મેળવી શકાય. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારે ક્લોકવાઇઝ નૈઋત્ય ખૂણાની અંદર જો તમારે સીડી મૂકેલી હોય તો એ ક્લોકવાઇઝ હોવી જોઈએ. એન્ટી ક્લોકવાઇઝ રહેલી સીડી તમારા જીવનની અંદર તકલીફો સર્જી શકે. એટલે કેરિયરની અંદર જો નૈઋત્ય ખૂણાની અંદર ક્લોકવાઇઝ તમારે સીડી હોય તો તમારા કેરિયરમાં તમને સફળતા આપી શકે, સુંદર મજાનો તમને લાભ આપી શકે અને તમારા કાર્યોને સિદ્ધ કરી શકે. નૈઋત્યમાં ક્યારેય કિચન ન હોવું જોઈએ. કિચન એટલે અગ્નિ તત્વ, નૈઋત્ય એટલે પૃથ્વી તત્વ, અને આ દિશાની અંદર રહેલું કિચન તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અસ્થિરતા લાવી શકે છે, અપ ડાઉનની સ્થિતિનું સર્જન કરાવી શકે છે. તમારા જીવનની અંદર દાંપત્ય જીવનમાં, કૌટુંબિક જીવનની અંદર સમસ્યાઓ 100% ઉત્પન્ન કરાવી શકે છે. માટે નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય પણ તમારે કિચન ન રાખવું જોઈએ. હવે ઘણા લોકોની અંદર અમુક એવા બંગલા જોયા કે એની અંદર અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક નૈઋત્ય દિશામાં બનેલી હોય, તો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક ક્યારેય પણ નૈઋત્ય દિશામાં ન હોવી જોઈએ, કારણ કે એ દિશાની અંદર રહેલી અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તમારા કેરિયરની અંદર અશુભતા આપે છે, તમારા કેરિયરને બગાડે છે. કુંડલીમાં ગમે તેવો ગજકેસરી યોગ હોય, પંચ મહાપુરુષ યોગ હોય, મહાલક્ષ્મી યોગ હોય, પણ જો નૈઋત્ય દિશા તમારી દૂષિત છે તો તમારા જીવનની અંદર ડાઉન ફ્લો ચાલુ થઈ જશે, સમસ્યા ઉત્પન્ન થશે, અને એના લીધે આર્થિક સમસ્યાથી લઈ, માનસિક સમસ્યાથી લઈ, શારીરિક સમસ્યાઓ તમારે ભોગવવી પડી શકે છે. દર્શક મિત્રો, ક્યારેય પણ અંડરગ્રાઉન્ડ ટેન્ક, સેફ્ટી ટેન્ક, કોઈ પણ પ્રકારની ટેન્ક તમારે નૈઋત્ય દિશાની અંદર ન રાખવી જોઈએ. નૈઋત્ય દિશાની અંદર રાખેલી ટેન્ક તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવી શકે. આ દિશાની અંદર વધારે પડતો વજન હોય એ સૌથી સારામાં સારું છે. ત્યારબાદ બીજા નંબરની અંદર ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણો શુભ ઉર્જા આપતો હોય છે, અને નૈઋત્ય ખૂણો હોય છે એ આપણા જીવનની અંદર પોઝિટિવિટી ને આપણા કેરિયરનો ગ્રોથ આપતો હોય છે. માઇન્ડની સ્ટેબિલિટી છે ઈશાન ખૂણો આપતો હોય છે, ને જ્યારે કેરિયરનો ગ્રોથ છે એ નૈઋત્ય ખૂણો આપે. અગ્નિ ખૂણો છે લિક્વિડિટી આપતો હોય છે. આપણા જીવનનું રોટેશન છે વાયવ્ય ખૂણો આપતો હોય છે. તો સ્વાભાવિક રીતે આખા ઘરની અંદર નૈઋત્ય ખૂણો વધારે પડતો ભારે હોય એવું તમારા ઘરની અંદર રાખવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ ઉપર મારે વાત કરવી છે. વાસ્તુના નાના નાના ઉપાયો તમારા જીવનનું ભાગ્ય ચમકાવી શકે છે. આ વિષય ઉપર પણ ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત મેં દિશાની કરીએ છીએ. દર્શક મિત્રો, નૈઋત્ય દિશાની અંદર હંમેશાને માટે તમારે એ દિશા ક્યારેય ખુલ્લી નહીં રાખવાની. ઘણી વખત અમે વાસ્તુ વિઝિટમાં જોઈએ તો જોતા હોઈએ કે એ દિશાની અંદર ખુલ્લી હોય, એટલે કે એ દિશાની અંદર માની લો બગીચો બનાવેલો હોય, કે એ દિશાની અંદર અગાસી હોય, એ દિશાની અંદર દરવાજો હોય, એ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક બારી મૂકેલી હોય, તો ક્યારે પણ નૈઋત્ય દિશા તમારે ખુલ્લી ન રાખવી જોઈએ. નૈઋત્ય દિશાની અંદર ખુલ્લી રાખવાથી તમારા જીવનની અંદર સમસ્યાઓ આવી શકે છે. માટે બને ત્યાં સુધી એ દિશાની અંદર બારી, દરવાજા, બગીચા, અગાસી આ બધાથી તમારે બચવું જોઈએ. અને જો હોય તો એની રેમેડી ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ. અવશ્ય આપને લાભ મળી શકે. વાત કરી લઈએ દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. મારે મારા દીકરી વિશે પૂછવું હતું. તેને અત્યારે 10મું પૂરું કર્યું, 11માં આવ્યો, એને કોમર્સ રાખવાનો વિચાર છે. નામ શું છે? તેજસ્વીની બા. તેજસ્વીની બા. જન્મની તારીખ 28/10/2008. 28/10/2008. જન્મનો સમય 8 વાગે સવારના. સવારના 8 વાગે. અને જન્મનું સ્થળ બાંડિયા, કચ્છ. ઓકે. શું પ્રશ્ન હતો? તો તેને સરકારી નોકરીના લાભ થશે?
ઓકે, ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જયારે જન્માક્ષરની વાત આવતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એના જીવનની અંદર લાભ મળશે કે નહીં મળે. બીજા નંબરની અંદર જોવા જઈએ તો એના કાર્યની અંદર એને સફળતા કયા રીતે મળવાની છે એ વિષય જોવો અત્યંત જરૂરી છે. કુંડલીની અંદર અલગ અલગ સ્થાન આપણા જીવનની અંદર અલગ અલગ લાભ આપતા હોય છે. હવે આમના જન્માક્ષર જોવા જઈએ તો આમના જન્માક્ષર મુજબ ખાસ કરી અને જન્માક્ષરની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રીતિ નામનો યોગ બની રહ્યો છે અને એમના જન્માક્ષરની અંદર લગ્ન ચાર્ટ જે છે, આ લગ્ન ચાર્ટની અંદર મકર રાશિની અંદર ઓલરેડી રાહુ મહારાજ બિરાજમાન છે, જેના લીધે મહેનત વધારે કરવી પડે, ફળ ઓછું મળી શકે, એક્સિડેન્ટલી ક્યાંક ને ક્યાંક યોગો બની શકે અને મન દ્વિધામય રહે. થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું, પણ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. એમના જન્માક્ષર મુજબ એમને સારો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. એક, એમના જન્માક્ષરની અંદર સૂર્ય મંગળ બંને ગ્રહો સાથે છે. અંગારક યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બને ત્યાં સુધી રોજ સવારના પોરમાં સૂર્યને જલ ચડાવવું જોઈએ અને તમારા ઘરના તુલસી ક્યારે ગાયના ઘીનો દીપક કરવાનું એને અવશ્ય કહેજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અમાવસ્યાએ કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવજો, સુંદર મજાનો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરવી છે નૈઋત્ય દિશાની. નૈઋત્ય દિશા આપણા જીવનની અંદર ઘણો બધો લાભ આપતી હોય છે અને આપણા જીવનની અંદર જે ઈશ્વરીય શક્તિ છે, એટલે કે ભગવાનની જે ગોડ ગિફ્ટ છે, ઈશ્વરીય શક્તિ હંમેશાને માટે ઈશાન ખૂણામાંથી પ્રવેશ કરે અને નૈઋત્ય દિશાની અંદરથી બહાર નીકળે. એટલે હંમેશા તમારું ઘરનું મંદિર ઈશાન ખૂણાની અંદર એટલા માટે રાખવાનું કહેવામાં આવે છે કે ત્યાંથી ઈશ્વરીય શક્તિનો પ્રવેશ કરવામાં આવે, જેથી તમારા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ થાય. એટલે નૈઋત્ય દિશા છે એની અંદરથી ઈશ્વરીય શક્તિ છે બહાર નીકળતી હોય છે. એટલે બને ત્યાં સુધી પશ્ચિમ દિશાની અંદર, એ દિશાની અંદર મંદિર રાખવાથી થોડુંક બચવું જોઈએ. પરંતુ કારણ કે વાસ્તુની અંદર 0 થી 120 ડિગ્રીની અંદર જો મંદિર રાખવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. તો તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે ઈશાન ખૂણાની અંદર મંદિર રાખવાથી તમને સારો લાભ મળતો જણાય. ઘરના દક્ષિણ પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય ખૂણાની અંદર સ્ટોર રૂમ રાખી શકો, માસ્ટર બેડરૂમ તમે રાખી શકો અને આ દિશાને પિતૃઓનું સ્થાન પણ કહેવામાં આવ્યું છે. એટલા માટે પિતૃઓના ફોટા પણ જો આ દિશાની અંદર રાખવાથી તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. આ દર્શક મિત્રો આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરી અને નૈઋત્ય ખૂણાની. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણાની અંદર એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર ક્યારેય પણ તમારે એટલે કે વૃક્ષો ન રાખવા જોઈએ. દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર વૃક્ષો, અમુક વૃક્ષો, કારણ કે દરેક દિશાના અલગ અલગ વૃક્ષો રહેલા છે, એમાં દક્ષિણ પશ્ચિમ દિશાના જે વૃક્ષો છે એ વૃક્ષો રાખવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે, બાકી નેગેટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. એની સાથે સાથે દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર સૂર્યનો પર્યાપ્ત, ખાસ કરીને આપણને રોશની પ્રાપ્ત નથી થતી, આપણને અજવાળું નથી મળતું, એના લીધે વૃક્ષો સુકાવાની પણ શક્યતાઓ વધી જાય છે. એટલા માટે આ દિશાની અંદર બને ત્યાં સુધી એ દિશાના જ વૃક્ષો રાખવા જોઈએ, નહીતર આર્થિક પરેશાનીનો તમારે સામનો કરવો પડી શકે છે. વાત નૈઋત્ય દિશાની કરીએ, પરંતુ એ પેલા સિંહ રાશિની. સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મુકુંદભાઈ, મારા દાદા માટેનો પ્રશ્ન હતો. મેં તમને 2 દિવસ પહેલા પૂછ્યું હતું. હા. એને જન્મ તારીખ એની 1899. તો 2 દિવસ પહેલા તમને જવાબ નહોતો મળ્યો? એટલે મારી ભૂલ હતી થોડી. તમારી ભૂલ હતી. બોલો હવે તારીખ બોલી જાઓ. એટલે એની જન્મ તારીખ 1899 અને 1899. હવે એ પાકી છે ને જન્મ તારીખ? આ જન્મ તારીખ પાકી છે અને એનો સમય બપોરને 3:50 ઓકે. અને સ્થળ અમદાવાદ. એટલે મારો પ્રશ્ન પૂછવામાં ભૂલ હતી. એને LLM માં એડમિશન લેવાનું છે, પણ કયા વિષયમાં લેવું, ક્રિમિનલ, બિઝનેસમાં કે બંધારણમાં, એ માટે પ્રશ્ન હતો. મેં પૂછ્યા. ઓકે, ચાલો હવે જન્માક્ષરની આપણે ચર્ચા કરી લઈએ કે જન્માક્ષરની અંદર કયા સબ્જેક્ટમાં લેવું, ક્રિમિનલમાં લેવું કે શેમાં લેવું. ચાલો વાત કરી લઈએ. દર્શક મિત્રો, ઘણી વખત એવું હોય છે કે આપણા માઇન્ડ છે ને જે પ્રકારના હોય ને એ સબ્જેક્ટ તરફની આપણી રુચિ વધારે પડતી હોય. ઘણા વકીલો છે, ઘણા વકીલો આપણે એવા જોયા હોય કે જે વકીલો પોતાના જીવનની અંદર પોઝિટિવ લાભ મેળવતા હોય, પરંતુ એના જીવનની અંદર સારો લાભ મેળવવા માટે પ્રયત્ન પણ કરતા હોય, પરંતુ જ્યારે ક્રિમિનલમાંથી મહેસૂલ વિભાગની અંદર એટલે કે જમીન મકાનને લગતા કામ જે વકીલ હોય એની અંદર પોતે જાય તો એને સારો લાભ મળે. ઘણા લોકો સિવિલની અંદર સારો લાભ મળે. તો સ્વાભાવિક આમના જન્માક્ષર મુજબ તુલા લગ્નની કુંડલી બની રહી છે. તુલા લગ્નની કુંડલી છે અને ઓલરેડી જન્માક્ષરની અંદર સિંહ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ છે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ક્રિમિનલની અંદર આમને સારો લાભ મળે, કારણ કે ટેકનોલોજી માઇન્ડ છે, નાની નાની વસ્તુઓ સંશોધવાનો આનો માઇન્ડ છે અને એટલા માટે ક્રિમિનલ લોયર બની શકે તો એને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણાની કરીએ. નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય પણ
તમારે જો બારી દરવાજા હોય તો હનુમાનજી મહારાજની મૂર્તિ તમારે લગાડવી જોઈએ, જેની દ્રષ્ટિ દક્ષિણ દિશા તરફ હોય એવી મૂર્તિ લગાડવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, તમે ખતરાઓથી બચી શકો, સારો લાભ મળતો જણાય. ઘરના દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર હંમેશાને માટે તમારે વજન વધારે પડતો રાખવો જોઈએ, ભારી સામાન રાખવો જોઈએ, જેનાથી તમારો રાહુ ગ્રહ શાંત થાય. રાહુ શાંત થાય એટલે એક્સિડેન્ટલી નુકસાનથી બચી શકાય. રાહુ શાંત થાય એટલે ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ છે એનાથી બચી શકાય. રાહુ શાંત થાય એટલે ઘરમાં ઓચિંતાના નજીવી બાબતે જે ઝઘડાઓ રહેતા હોય એનાથી તમે બચી શકો. એટલે રાહુ જીવનની અંદર જે ઓચિંતાની સમસ્યા કરતો હોય આ સમસ્યાથી તમે બચી શકો. માટે ઘરનો નૈઋત્ય ખૂણો વ્યવસ્થિત રાખવો બહુ જ જરૂરી છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ પહેલા બોલર મિત્ર સાથે વાત કરવી છે અને મારે સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલ્લો, હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. સુરતથી બોલું છું. મારી બેબીની જન્મ તારીખ છે 30/3/2008. 30/3/2008. સમય બપોરે 12:35 છે. બપોરે 12:35 છે. જન્મનું સ્થળ સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતો? હવે અત્યારે 12 કોમર્સમાં છે. આગળનો એનો અભ્યાસ કેવો રહેશે અને કઈ લાઈનમાં એને ઉન્નતિ છે? ચલો, જન્માક્ષરની આપણે ચર્ચા કરી લઈએ. હવે જન્માક્ષરની જયારે વાત કરવામાં આવે તો આમના જન્માક્ષરની અંદર ઓલરેડી આમના જન્માક્ષરની જે કુંડલી બની રહી છે આ કુંડલીની અંદર ઓલરેડી લગ્ન બની રહ્યું છે, મિથુન લગ્ન. મિથુન લગ્ન છે એટલે આમના જન્માક્ષર મુજબ એજ્યુકેશનની દ્રષ્ટિએ બેસ્ટ રિઝલ્ટ મળી શકે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે જે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું આપે, હેન્ડ મુવમેન્ટ ઉપર થોડી ઘણી સમસ્યા સર્જાવે, ઇમોશનલ એટેચમેન્ટ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવી શકે. કારણ કે લાગણીશીલ વ્યક્તિ છે ને લાગણીમાં પોતે પોતાનું નુકસાન કરી શકે, એટલે લાગણી બહુ વધારે નહીં રાખવાની. બીજા નંબરની અંદર જોવા જઈએ તો આમના જન્માક્ષર મુજબ ક્યારેક આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં પણ આને સમસ્યા ઉત્પન્ન થઈ શકે. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવી એમના માટે લાભદાયી રહેશે. બની શકે ત્યાં સુધી જે ટેકરી હોય એ ટેકરી ઉપર હનુમાનજી મહારાજનું મંદિર હોય એ જગ્યાએ જો ધજાનું દાન કરવામાં આવે તો વિશેષ માત્રામાં સારી સફળતા મળતી જણાય. કાળા ધાબળાનું દાન કરવું જોઈએ, સુપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી એજ્યુકેશનની અંદર એને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. વાત બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલ્લો, હાલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો ને. હાલો, મારે મારી બેબી માટે પૂછવું છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 24/5/2002. 24/5/2002. સમય? સમય રાત્રે 10 ની આસપાસ છે. રાત્રે 10 ને? 10 વાગે. રાત્રે 10 વાગે. ઓકે. અને હા, જન્મનું અને સ્થળ? જન્મસ્થળ રાજકોટ. ઓકે. શું પ્રશ્ન હતો? મેન વાત તો મુકુંદભાઈ ઈ છે કે અમારી પપ્પા ઘરે છે ને મારી દીકરી હારે બાજે બોલતા નથી, એટલે મેં મારે છે ને બેબી નું ભવિષ્ય જાણવું કે બેબી જરાક પગભર હોય તો સારું એમ કે એને ગવર્મેન્ટ જોબ. તમારા ઘરના સાંભળતા નથી? ના બાજે અને મારી દીકરી હારે બોલે ને એવું બધું કરે. એમ નહીં, અત્યારે સાંભળતા નથી તમે વાત કરો હો તે? ના બે મારી દીકરી જ છે. ઓકે, ચલો હવે જન્માક્ષરની વાત કરી એટલે જ ફોન કરી દીધો. ચલો, જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ધન લગ્નની કુંડલી છે. 12મા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો કેતુ બિરાજમાન છે. સ્વાભાવિક રીતે પિતાનું સ્થાન એ 10મું સ્થાન કહેવામાં આવે. હવે 10મ સ્થાનનો અધિપતિ બુધ મહારાજ બની રહ્યા છે. ઓલરેડી શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે જે પિતા સાથે વૈચારિક મતભેદો ક્રિએટ કરાવડાવે. ઓલરેડી શનિ રાહુનો શ્રાપિત દોષ છે જે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું ઉત્પન્ન કરાવડાવે. 7મ સ્થાનની અંદર ઓલરેડી જોવા જઈએ તો શુક્ર મહારાજ બિરાજમાન છે. લગ્ન જીવનમાં પણ બેન થોડીક સમસ્યા દીકરીને છે. લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ કરાવી લેવા જરૂરી છે. શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કરાવવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા કરવાથી સારો લાભ મળશે. રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પોતાના કેરિયર ઉપર ધ્યાન રાખે. કેરિયરની અંદર ગ્રોથ જેટલો થશે એટલો આને બેસ્ટ બેનિફિટ મળશે. એટલે કેરિયર ઉપર ધ્યાન રાખવાથી આને સારો લાભ મળતો જણાય. વાત આજે આપણે નૈઋત્ય દિશાની કરીએ છીએ, વાસ્તુના નાના ઉપાયોની કરીએ છીએ કે જે વાસ્તુના નાના ઉપાયો આપણા કાર્યોને સિદ્ધ કરી શકે. દર્શક મિત્રો, રાહુ અને કેતુ આ બંને ગ્રહોનો જયારે અશુભ પ્રભાવ હોય, જયારે ઘરની અંદર ધન પ્રભાવ, આપણા જીવનની અંદર પૈસા આવતા હોય ને વયા જતા હોય તો સમજી લેવાનું કે રાહુ કેતુના હિસાબે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક જો તમારે પાણીની અંદર મીઠું ઉમેરી અને જો નૈઋત્ય દિશાની અંદર રાખી દેવામાં આવે તો પણ તમારા જીવનની અંદર એ પ્રભાવને તમે
દૂર કરી શકો છો. સાથે સાથે લાલ રંગ આપણને સારો લાભ આપે. લાલ રંગનો બલ્બ તમે અગ્નિ ખૂણાની અંદર રાખો તો પોઝિટિવ રિઝલ્ટ મળે. લિક્વિડિટીનો સ્ત્રોત તમારે વધતો જણાય. આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમારા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે આનંદદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે, પરંતુ અર્જુનને પક્ષીની આંખ દેખાય એમ તમને તમારો ગોલ દેખાય તો અવશ્ય સારો લાભ મળતો જણાશે. તમારા કાર્યની અંદર તમે સિદ્ધિ મેળવી શકશો. વડીલોનું માન, સન્માન, આદર આ વર્ષ દરમિયાન જાળવજો. પોઝિટિવ લાભ રહેશે. જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારા દરેક પ્રકારના મનના મનોરથો પરિપૂર્ણ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. ભગવાન શંકર અને માતા પાર્વતી એની આરાધના અવશ્ય કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજનો શુભાંક 3 બની રહ્યો છે. 3 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજનો કલર સફેદ અને આસમાની છે. આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધીનો છે અને જયારે રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 7:30 થી 9 વાગ્યા દરમિયાન રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો વાયવ્ય અને અગ્નિ આ બંને દિશા તમારા માટે આજે અશુભ છે. મિથુન રાશિ વાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, રાત્રિના સમયે સૂતા સમયે તમારે એક થોડુંક ચપટી તમારે મીઠું છે એ કાથરોટની અંદર અથવા તપેલાની અંદર તમારે નાખવાનું. એ નાખ્યા પછી તમારે હાથ અને પગ તમારા બંને ધોઈ લેવાના. એનાથી તમને એક તો ઊંઘ સારી આવશે. રાહુ અને કેતુનો તમારા જીવનમાં અશુભ પ્રભાવ હશે તો અશુભ પ્રભાવ દૂર થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યાંક ને ક્યાંક મીઠું છે ને ક્યારેય તમારે જમીન ઉપર પડવું જોઈએ નહીં. એ તમને અશુભ પ્રભાવ આવશે. જો મીઠું જમીન ઉપર પડે તો તમારો ચંદ્ર ખરાબ થાય છે, તમારો શુક્ર ખરાબ થાય છે, જેના લીધે મનને લગતી સમસ્યા થાય છે, જેના લીધે ફાઇનાન્સને લગતી સમસ્યા થાય છે. એટલા માટે મીઠું ક્યારેય પણ જમીન ઉપર પડવું ના જોઈએ. સ્ટીલ અથવા લોઢાના વાસણની અંદર પણ બને ત્યાં સુધી તમારે નમક એટલે કે મીઠું ન રાખવું જોઈએ. નમક હંમેશાને માટે કાચના વાસણની અંદર ભરીને રાખવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે છે. શુક્ર ગ્રહ મજબૂત થાય છે, ચંદ્રનું પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હા, મારી પુત્રી માટે સવાલ હતો. તમારી પુત્રીનું નામ, હિમાની, જન્મની તારીખ? 15/5/2005. 15/5/2005. સમય? સમય સવારે 7:20. સવારે 7:20. જન્મનું સ્થળ? વડોદરા. શું પ્રશ્ન? પ્રશ્ન એ છે કે એનું હમણાં જે 12 પાસ કરી છે ને એનું કઈ લાઈનમાં અભ્યાસ સારો રહેશે અને એનું છે ને કોમ્પ્યુટર 12 પાસ કયા સબ્જેક્ટમાં કર્યું છે? કોમર્સ. કોમર્સની અંદર. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, જે લોકો કોમર્સ લાઈન લે એના માટે બુધ ગ્રહ પાવરફુલ હોવો જરૂરી છે. જેના જીવનની અંદર બેન્કિંગ ક્ષેત્રની અંદર, ગણિતની અંદર, સીએની અંદર એટલે કોઈ પણ ક્ષેત્રની અંદર જયારે ગણિત આવતું હોય ત્યારે એના માટે બુદ્ધ સારો હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. વૃષભ લગ્નની કુંડલીની અંદર શુક્ર અને સૂર્ય બંને ગ્રહો સાથે છે. સાથે જોવા જઈએ તો મિથુન રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ છે. મીન રાશિની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. આમના જન્માક્ષર મુજબ ટેકનોલોજી ફિલ્ડની અંદર, ક્રિએટિવિટી વાળા ફિલ્ડની અંદર આને સારી લેણાદેણી છે. એ સબ્જેક્ટની અંદર જો આને આગળ વધારશો તો અવશ્ય ભગવત કૃપાથી સારો લાભ મળતો જણાશે. લાભસ્થાનની અંદર રાહુ છે, પંચમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. શ્વાનની જેટલી સેવા કરશે એટલે કે શ્વાનને રોજ દૂધ અર્પણ કરશે તો એનાથી કેરિયરમાં આવતી સમસ્યા દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અમુક સમયાંતરે ક્યારેક ઇમોશનલ, કારણ કે લાગણીશીલ વ્યક્તિ છે ને લાગણીની અંદર થોડી ઘણી સમસ્યાઓ ક્યારેક ઉત્પન્ન થઈ શકે. માટે બની શકે ત્યાં સુધી બુદ્ધનો પન્ના
આજુબાજુમાં ડાયમંડ મૂકી તતલીની બાજુની આંગળી એટલે કે રિંગ ફિંગરની અંદર ધારણ કરાવી દેજો. રોજને માટે કુલદેવીની આરાધના કરે, તમારા મંદિરની અંદર ગાયના ઘીનો કુલદેવીનો દીવો કરી અને રોજને માટે કુલદેવી મંત્રનો જપ કરશે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્રો, ઘરની દરેક દિશાઓ છે ને આપણા માટે મહત્વની છે અને એટલા માટે દરેક દિશાની અંદર ખાસ અલગ અલગ વસ્તુઓ રાખવી જોઈએ. ઘરની દરેક દિશાને બેલેન્સ રાખવી જોઈએ. જો અનબેલેન્સ થયેલી દિશા તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાવતી હોય છે. વાત આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર શેરડીના રસથી ભગવાન શંકર ઉપર જો અભિષેક કરવામાં આવે, નાણાકીય સફળતા સારી પ્રાપ્ત થશે, તમારા કાર્યો સિદ્ધ થશે. આજે અકારણ ક્રોધ તમને નુકસાન કરાવી શકે એમ છે, માટે ગુસ્સો ન કરવો જોઈએ. સાંબ સદા શિવાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. ગાયના દૂધનું આજે દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમારે સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. એની સાથે સાથે જૂનાગઢ અને રાજકોટની અપોઇન્ટમેન્ટ જો કોઈને નોંધાવી હોય તો ટૂંક સમયની અંદર જૂનાગઢ અને રાજકોટમાં આવવાનું છે. અપોઇન્ટમેન્ટ પણ આપ નોંધાવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.